નમસ્તે. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું હેલ્ધી કે જેની અંદર કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીનથી ભરપૂર એવી ડ્રિંક્સની રેસિપી કે જેનું નામ છે સત્તુ, જે શરીરમાં કમજોરી દૂર કરી તાકાત અને તાજગીથી શરીરને ભરી લે છે. જો આપને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લીવ લાઈફ ઓન વેને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઈક કરશો અને અન્ય મિત્રોની અંદર શેર કરશો. તો ચાલો જઈએ કિચનમાં અને બનાવીએ હેલ્ધી એવા સત્તુની રેસિપી. સત્તુ બનાવવા માટે અહીં આગળ આ રીતના દાળિયા અથવા તમે શેકેલા મોળા ચણા પણ ફૂતરા વગરના લઈ શકો છો. તો આ દાળિયાને આપણે મિક્સર જારની અંદર ક્રશ કરી લઈશું. આ રીતનો તમને પાવડર તૈયાર થાય આ પાવડર એ પ્રોટીનથી ભરપૂર હોય છે અને શરીરની અંદર ઉર્જામાં વધારો કરે છે. તો આ પાવડરને આપણે આ રીતે ડબ્બામાં કાઢી લઈશું. હવે સત્તુ બનાવવાના બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે આપણે ખજૂર લઈશું. તો આ રીતની પોચી ખજૂર તમે લઈ શકો છો. તો 1 ગ્લાસ સત્તુ બનાવવા માટે અહીંયા તમે 2 થી 3 ખજૂર લઈ શકો છો. તો અહીં આગળ હું 2 ગ્લાસ સત્તુની રેસિપી આપની સાથે શેર કરી રહી છું. તો અહીં આગળ મેં 4 પીસ ખજૂર લઈ લીધેલ છે. આ રીતે એના ઠળિયા દૂર કરી લીધેલ છે. હવે મિક્સર જારની અંદર હું આ ખજૂરને ઉમેરી દઈશ. સાથે 4 બદામ સોક કરેલી એટલે પલાળેલી ઉમેરી લઈશ. ત્યારબાદ થોડોક ઇલાયચીના દાણા અને 1 ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશ. સાથે સાથે 1 ગ્લાસ બનાવવા માટે 1 ચમચી સત્તુનો પાવડર એટલે કે દાળિયાનો પાવડર આપણે ઉમેરી લઈશું. હવે એની અંદર અડધી વાટકી જેટલું કે વાટકી જેટલું દૂધ ઉમેરી પહેલાં આપણે મિક્સર જારની અંદર આ બધા મિશ્રણને ક્રશ કરી લઈશું. તો તમને આ રીતની પેસ્ટ તૈયાર થઈ જશે. ત્યારબાદ દૂધ શક્ય હોય એટલું ઠંડુ લેવાનું છે. વધારાનું 2 થી 3 વાટકી જેટલું દૂધ ઉમેરી સમગ્ર મિશ્રણને આપણે વ્યવસ્થિત રીતે મિક્સરની અંદર ક્રશ કરી લઈશું. આ વખતે તમારે મિક્સર કે જ્યુસર ફિટ રીતે બંધ કરીને ઉપયોગ કરવાનો છે. તો આ રીતે આપણે ગ્લાસની અંદર લઈ અને આ હેલ્ધી ડ્રિંક્સ કે જેની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, એમિનો એસિડ, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન બધા જ તત્વોથી ભરપૂર શરીરમાં ઉર્જા લાવનારું અને શક્તિ વધારનારું આપણું ડ્રિંક રેડી છે. આપને કેવી લાગી મારી આ રેસિપી તે કોમેન્ટમાં અચૂકથી જણાવશો.